तो विद्यार्थी मित्रों हवे આપણે આગળ મેં તમને રાઉલ્ટનો નિયમ છે એ બાષ્પશીલ દ્રાવ્ય માટે કરાવ્યો તો એના દાખલાઓ છે હું તમને આગળ સમજાવું છું। આપણે લાસ્ટ લેક્ચરમાં જે છેલ્લો દાખલો ગણતા હતા ત્યારે કેવું થયું હતું કે કંઈક તકલીફ આવવાના કારણે પછી એ દાખલો અટકી ગયો એટલે પછી લેક્ચરને કમ્બાઈન કરવું એની કરતાં બધું ફરીવાર આપણે ભણશું ત્યારે આગળ જોશું બરાબર। તો હવે આપણે દાખલા છે એ જે જોવાના છે तो दाखला से जोता छे 350 केल्विन तापमाने प्रवाही ए અને प्रवाही बी तो ए નું બાષ્પ દબાણ 450 છે बी નું બાષ્પ દબાણ 700 mm છે અને કુલ બાષ્પ દબાણ આપણને 600 આપેલું છે। તો મિશ્રણનું સંઘટન જોવાનું છે ए અને बी બંનેનું જોવાનું છે, બાષ્પ કલામાં સંઘટન જોવાનું છે। તો આપણે હવે એવું છે જો ધ્યાન આપણે જેમ દાખલો ગણીએ છીએ એમ જ ગણવાનું છે। તો આપણે ધારો કે ગણીએ P બરાબર PAXA प्लस PBXB करो P1x1 वत्ता P2x2 करो બંને ચાલે। આ તમારા માટે A માટે છે, તમારા માટે B માટે છે, A માટે અને B માટે છે એટલે આપણે આવું A અને B લે। A નું બાષ્પ દબાણ છે એ આપણને આપેલું છે 450, B નું બાષ્પ દબાણ જે છે એ આપણને આપેલું છે 700। તો હવે હું શું કરીશ તમે જોઈ શકો અને કુલ બાષ્પ દબાણ આપણને આપેલું છે 600। હવે આપણને એવી ખબર છે કે XA + XB બરાબર 1 થાય તો આપણે XA કરશું તો 1 - XB થશે, XA કરશું તો 1 - XB થાય। તો XA છે કે હું 1 - XB લખું, અહીંયા હું XB લખું એટલે મને XB નો જવાબ મળશે। એ જે જવાબ XB નો મળે એમાં મૂકી દેશો એટલે આપણને XA મળી જશે। ચાલો એટલે 600 450 - 450 XB વત્તા 700 XB થશે। 600 માંથી 450 જશે, 700 માંથી 450 જશે એટલે બીજા 250 XB થશે। અહીંયા આવશે 150 ના છેદમાં 250 અને આ XB આ ઉડી જશે। આપણી માટે 5 તેરી 15 થાય, 55 25 થાય ઉડી જાય, 3 ના છેદમાં 5 એટલે આપણા માટે 0.6 જેવું આવે એટલે 0.6 છે એ XB ના મોલ અંશ આવ્યા। હવે આપણા માટે XA + XB = 1 થાય બરાબર। તો આપણે XB માટે XA માટે જોતું હોય તો 1 - XA કરશું એટલે 1 - 0.6 એટલે 0.4 છે એના મોલ અંશ આવે બરાબર। હવે તમે આ કિંમતો મૂકી દો ધારો કે તો તમને શું મળશે ટકાવારી મળશે કારણ કે સંઘટન જોવાનું છે। આ બેના મોલ અંશ લાવ્યા, XA ના મોલ અંશ છે આપણા માટે કેટલા આવ્યા 0.4, આના કેટલા આવ્યા 0.6। તો આપણી પાસે જે સૂત્ર છે P બરાબર PAXA પ્લસ PBXB તો PA જે છે એ આપણને 450 આપેલું છે, આ 0.6 છે, આ જે છે એ 700 આપેલું છે અને PAXA x એ 0.4 છે, PBXB 700 છે એની આરે 0.6 છે। તો 450 ગુણ્યા આપણે 0.4 કરીએ, 450 ગુણ્યા 0.4 કરીએ એટલે આપણને 180 મળે। 700 ગુણ્યા 0.6 કરીએ એટલે આપણને 420 મળે। તમે જોઈ શકો છો બંનેનો ટોટલ 600 આવી જાય। હવે મારે શું જોતું હોય PA નું સંઘટન જોતું હોય તો આપણે શું કરાય 180 ના છેદમાં 600 કરાય અને PB નું જોતું હોય તો 420 ના છેદમાં શું કરાય આપણે 600 કરાય। આ મીંડું ઉડી જશે, આ મીંડું ઉડી જશે, 6 થી 18 થાય એટલે આનું 30% સંઘટન થાય બરાબર। 180 ભાગ્યા 600 કરો એટલે 0.3% સંઘટન થાય અને આનું 6 × 7 = 42 કરશો એટલે 42 ભાગ્યા તમે 60 સંઘટન થાય, આનું 7 જેટલું, આનું 0.3 જેટલું સંઘટન થાય। તો આટલું છે એ તમને આવડવું જોઈએ।
હવે બીજો દાખલો છે એ જોઈએ આપણે. તો આ બધા દાખલાઓ કોઈ દિવસ અઘરા હોતા નથી. તમને જે ગણાવું છું એની બહાર પૂછાવાનું નથી. એ પછી JEE હોય કે પછી NEET હોય ગમે તે. બરાબર, પણ તમને જે શીખવાડું છું એ તમને એટલું તો આવડવું જ જોઈએ એમ. હવે બેન્ઝીન અને ટોલ્યુઈન છે એના સંઘટનના સંપૂર્ણ ગાળા દરમિયાન તે આદર્શ દ્રાવણ બનાવે છે. તો બેન્ઝીન અને ટોલ્યુઈન છે, તો બેન્ઝીન માટે 50.71, ટોલ્યુઈન માટે 32.6. 80 ગ્રામ બેન્ઝીન અને 100 ગ્રામ ટોલ્યુઈનને મિશ્ર કરો તો બેન્ઝીનનો બાષ્પ અવસ્થામાં મોલ ગોતવાનો છે. તો આપણે અહીંયા લખશું P બરાબર P1x1 P2x2. આ જે છે આપણી માટે બેન્ઝીન માટે છે અને આ જે છે આપણી માટે ટોલ્યુઈન માટે છે. તમે જોઈ શકો છો બાષ્પ દબાણ જે છે બેન્ઝીનનું 50.71 છે. અહીંયા જોઈ શકશો ટોલ્યુઈનનું બાષ્પ દબાણ છે એ 32.06 છે. તમે અહીંયા મોલ ગોતી શકો ગ્રામમાં વજન. 80 ગ્રામ બેન્ઝીનનો અણુભાર થાય 78 ગ્રામમાં વજન છેદમાં તમારા માટે અણુભાર એટલે તમને મળશે મોલ. બરાબર, એવી જ રીતે આપણે જોઈએ 100 ગ્રામ ટોલ્યુઈન C6H5CH3 થાય 6 ને 1 7 કાર્બન 12 84 ને 8 92 100 ભાગ્યા 92 એટલે આપણા માટે આવશે 80 ભાગ્યા 78 એટલે 1.025. 100 ભાગ્યા 92 1.087 આવી રીતે થશે. ટોટલ મોલ કરશો કુલ મોલ सात ने 5 12 वधी पड़ी 8 ने 10 ने 11 ने वधी पड़ी 2.112 થશે. 1.025 ના છેદમાં 2.112 આ તમારી માટે ટોલ્યુઈન માટે છે. 1.087 છેદમાં 2.112. હવે તમે જોશો 50.71 બરાબર. પહેલા આપણે આનો ભાગાકાર કરી નાખીએ. 1.025 ભાગ્યા 2.112 એટલે આપણને મળશે 0.4853. અહીંયા જોઈ લેશું આપણે 1.087 ભાગ્યા 2.112 0.5146 50.71 ગુણ્યા 0.4853 એટલે આપણા માટે આવશે 24.61. અહીંયા 32.06 ગુણ્યા 0.5146 આવશે 16.50 જેવું. બંનેનો ટોટલ કરીએ આપણે 24.61 પ્લસ 16.50 એટલે 41.11 આવશે ટોટલ તમારા માટે દબાણ આવ્યું. હવે તમારે બેન્ઝીનનો બાષ્પ અવસ્થામાં મોલ ન જોઈ શકો. બેન્ઝીન માટે જોતું હોય તમે બી લીધું છે, બેન્ઝીનનો બી લીધું છે તો બેન્ઝીનનું બાષ્પ દબાણ છેદમાં કુલ દબાણ. બેન્ઝીનનો બાષ્પ અવસ્થામાં તમારે મોલ અંશ જોઈએ છે તો બેન્ઝીનનો બાષ્પ અવસ્થામાં તમારે મોલ અંશ જોતો હોય તો શું કરવું પડે? બેન્ઝીનનું દબાણ છેદમાં કુલ દબાણ કરવું પડે. તો બેન્ઝીનનું દબાણ જે છે એ 24.61 ભાગ્યા 41.11 આવશે એટલે 0.5986 જવાબ આવે એટલે આશરે 0.60 જેવું આવે. તો બેન્ઝીનનો બાષ્પ અવસ્થામાં મોલ અંશ છે એ આપણને 0.60 જોવા મળે.
હવે આપણે થિયરી પર જવું છે. મેં તમને આ બધા ટાઈપના દાખલા આપ્યા, હું બીજા તમને આવા જ ટાઈપના દાખલાઓ છે એ હોમવર્કમાં આપીશ, તો એ તમારે ગણવાના થશે. બરાબર? તો આપણે અહીંયાથી આપણે નવી થિયરીમાં આગળ જઈએ. જો આપણા માટે હેનરીના નિયમ અને રાઉલ્ટના નિયમનો કિસ્સો. હેનરી અને રાઉલ્ટના નિયમનો કિસ્સો. શું છે? હવે રાઉલ્ટનો નિયમ છે એ આપણી માટે ખબર છે, P બરાબર P0 * x વર્ગ. ખરેખર P ચલે છે x હોય. હેનરીના નિયમ માટે પણ P ચલે છે x હશે, પણ અહીંયા P બરાબર kh * x આવશે, અહીંયા P બરાબર P0 * x આવશે. તો બંનેની અંદર દ્રાવણનું બાષ્પદબાણ એ મોલ અંશના સમપ્રમાણમાં જ છે, પણ અહીંયા P0 છે એ આપણી માટે દ્રાવકનું બાષ્પ દબાણ છે, અને અહીંયા જે છે એ આપણી માટે હેનરી અચળાંક છે. તો જ્યારે આપણે એમ કહેવાય કે કોઈ પણ પ્રવાહી દ્રાવકમાં વાયુમય દ્રાવ્યને ઓગાળવામાં આવે, કોઈ પણ પ્રવાહી દ્રાવકમાં જ્યારે વાયુમય દ્રાવ્યને ઓગાળવામાં આવે ત્યારે તેનું બાષ્પ દબાણ છે એની સાથે સંબંધિત હોય. તો અહીંયા આ k છે ને અહીંયા ખાલી P0 છે. તો આ જે કિસ્સો હોય એને શું કહેવાય છે કે હેનરીના અચળાંક માટેનો વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉલ્ટનો નિયમ ઓળખવામાં આવે છે. તો હું બોલું છું શાંતિથી ધ્યાનથી સાંભળજો કે જ્યારે કોઈ પણ દ્રાવણનું બાષ્પ દબાણ તેમાં ઓગાળેલા પ્રવાહી દ્રાવકમાં વાયુમય દ્રાવ્યને ઓગાળવામાં આવે ત્યારે તેનું બાષ્પ દબાણ હેનરી અચળાંક અને શુદ્ધ દ્રાવક સાથે સંબંધિત છે. તો હેનરીના નિયમ ઉપર આધારિત આ નિયમ સાબિત થયો, એટલે આને હેનરીના નિયમનો વિશિષ્ટ કિસ્સો તરીકે ઓળખવામાં આવે. તો આ જે ઘટના છે આ ઘટનાને હેનરીના નિયમનો વિશિષ્ટ કિસ્સો તરીકે ઓળખાય છે. હવે ત્યાંથી તમને આગળ સમજાવવું તો શું છે, તો ત્યાંથી માટે તમને આગળ સમજાવવું હોય તો આગળ વસ્તુ એ છે કે જ્યારે આપણે બાષ્પશીલ દ્રાવક હોય તો જનરલી કેવું હોય કે દ્રાવકનું બાષ્પ દબાણ એ દ્રાવણના બાષ્પ દબાણ કરતાં હંમેશા કેવું હોય, વધારે હોય. તો દ્રાવકનું બાષ્પ દબાણ છે દ્રાવણના બાષ્પ દબાણથી કેવું હોય, વધુ હોય. તો આપણે ઉદાહરણ લઈએ. ધારો કે આપણી પાસે એક પાત્ર છે, બરાબર, આ આપણી માટે બીજું પાત્ર છે, બરાબર. હવે શું કરીએ, આમાં પાણીના અણુઓ ભરેલા છે, પાણી ભરેલું છે, તો અહીંયા ઉપર રહેલા બધા અણુઓ આપણી માટે પાણીના જશે અને સરખા છે. જ્યારે આની અંદર પાણીની અંદર તમે દ્રાવ્ય પદાર્થને ઓગાળેલો છે એટલે તમે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થને ઓગાળો. ધારો કે કોને ઓગાળ્યો? અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થને ઓગાળ્યો. ઓગાળેલ પદાર્થ કયો છે? અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થને તમે ઓગાળ્યો છે, બરાબર. તો બંનેનું બાષ્પ દબાણ જે હોય, ખરેખર જે બાષ્પ દબાણ હોય ઈ બાષ્પ દબાણ ખરેખર દ્રાવકના અણુઓ ઉપર આધારિત હોય. કોના અણુઓ ઉપર આધારિત હોય? દ્રાવકના અણુઓ પર આધારિત હોય. હવે આની અંદર ઉપર રહેલા બધા અણુઓ દ્રાવકના છે એટલે એક જ સરખી સપાટી હોય. એક જ સરખી સપાટી હોવાને કારણે અણુઓ પોતે પોતાની સપાટી છોડીને ઝડપથી જઈ શકે, કારણ કે એક જ પ્રકારના છે. હવે અહીંયા જે ગોઠવાયેલા અણુઓ હશે એમાં દ્રાવકની જગ્યા ઓછી થઈ ગઈ, કારણ કે ત્યાં વચ્ચે કોણ ગોઠવાયેલું હતું? દ્રાવ્યના પદાર્થો, દ્રાવ્યના કણો.
એટલે દ્રાવ્યના કણો ગોઠવાઈ ગયેલા હોવાને કારણે દ્રાવકનું બાષ્પીભવન કેવું થાય? ધીમું થાય. એ અબાષ્પીભવન દ્રાવ્ય રે જોડાશે તો ખરા ને, એટલે જે દ્રાવક પહેલા એકલું હોય ત્યારે જેટલું ઝડપથી પોતાની સપાટી છોડીને જઈ શકે, એટલે બાષ્પીભવન પામી શકે, એટલું ઝડપથી અહીંયા ન થઈ શકે, કારણ કે હવે એ દ્રાવક અબાષ્પશીલ દ્રાવ્ય સાથે જોડાયો હોવાના કારણે એ જગ્યા રોકશે અને એટલા અણુઓ છે એ સપાટી છોડીને જશે, પણ સપાટી છોડીને જતા શું થશે? વાર લાગશે. એટલે મારું કહેવાનું એમ છે કે બાષ્પ દબાણ હોય એ દ્રાવકના અણુઓ પર આધારિત હોવાને કારણે અહીંયા બાષ્પ દબાણ જે હશે એ બાષ્પ દબાણ આ જગ્યાએ કેવું હશે? આપણી માટે વધુ હશે, અને અહીંયા આપણી માટે બાષ્પ દબાણ છે એ દ્રાવ્યના અણુએ રોકેલું હોવાથી એ બાષ્પ દબાણ છે કેવું હશે? આપણા માટે ઓછું હશે. એટલે અહીંયા બાષ્પ દબાણ વધુ છે અને અહીંયા બાષ્પ દબાણ કેવું હશે? આપણી માટે ઓછું હશે. તો આ વસ્તુઓ જે છે એ આપણે મગજમાં આવી જોઈએ. હવે મારે જે તમને શીખવાડવાનું છે એ આદર્શ અને બિન આદર્શ દ્રાવણ શીખવાડવાના છે. તો આપણે આદર્શ અને બિન આદર્શ દ્રાવણો છે એ આપણે શીખીએ. ચલો જો આદર્શ અને બિન આદર્શ દ્રાવણ એટલે શું? આદર્શ દ્રાવણ એને કહેવાય કે સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન, સાંભળજો, આદર્શ દ્રાવણ સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન જે દ્રાવણ રાઉલ્ટના નિયમનું પાલન કરે, રાઉલ્ટના નિયમનું પાલન કરે, તો રાઉલ્ટના નિયમનું જે પાલન કરે છે એ આપણી માટે આદર્શ દ્રાવણ છે. તો રાઉલ્ટના નિયમનું જે પાલન કરે એ આપણી માટે આદર્શ દ્રાવણ છે. હવે હું તમને સમજાવું, સાંભળજો. જ્યારે તમે બે અલગ અલગ પદાર્થો લ્યો છો, બે અલગ અલગ દ્રાવકો લ્યો છો, એક દ્રાવક છે એક દ્રાવ્ય છે, સમજો. એ પદાર્થ હોય એની અંદર એ પ્રકારની આંતરક્રિયા થાય, બી પદાર્થ હોય એની અંદર બી પ્રકારની આંતરક્રિયા થાય, અને આ બંને પદાર્થોને જ્યારે તમે ભેગા કરો ત્યારે એમની અંદર એ બી જેવી આંતરક્રિયા થાય, એ અને બી ભેગા થાય એના જેવી આપણા પાસે શું થશે? આંતરક્રિયા થશે. તો જ્યારે એ પદાર્થો બી પદાર્થો વચ્ચે આંતરક્રિયા થશે તો એ બી વચ્ચે પણ એના જેવી જ આંતરક્રિયા થશે. હવે તમે જ્યારે એ પદાર્થને બી માં ભેગો કરશો કે ઊંધું બી પદાર્થને એ માં ભેગો કરશો ત્યારે ડેલ્ટા એચ બંનેને મિક્સ કરવાથી 0 થશે. એટલે ડેલ્ટા એચ મિક્સિંગ 0 થશે, એટલે એન્થાલ્પીનો જે ફેરફાર જે છે એ એન્થાલ્પીનો ફેરફાર આપણા માટે ઇક્વલ ટુ 0 થશે. અહીંયા આપણા માટે ડેલ્ટા વી મિક્સિંગ બંને મિક્સ કરશો ત્યારે કદમાં ફેરફાર ટોટલ અચળ 0 થશે, કારણ કે બેનું કદ છે એ ટોટલ જેટલું જ થશે, પણ એમાં કંઈ બહુ મોટો ફેરફાર થશે. ડેલ્ટા એચ અને ડેલ્ટા વી પરીક્ષામાં પૂછાઈ ગયેલો એમસીક્યુ છે કે જ્યારે આદર્શ દ્રાવણ હોય ત્યારે નીચેનામાંથી કઈ પરિસ્થિતિ સાચી હોય? તો જ્યારે આદર્શ દ્રાવણ હોય ત્યારે આપણી માટે ડેલ્ટા એચ નો ફેરફાર મિક્સ કરશો એટલે 0 થશે. ટોટલ કદનો ફેરફાર છે એ પણ બંને કદોના સરવાળા જેટલો થાય, પણ એમાં મિક્સિંગ જે કરો એના કારણે કઈ ફેરફાર થશે નહીં. ઉદાહરણો જે છે આની અંદર જે આવે એ બેન્ઝીન અને ટોલ્યુઇન આવે, બ્રોમો બ્યુટેન ક્લોરો બ્યુટેન આવશે, બરાબર, હેક્સેન હેપ્ટેન આવશે, બરાબર. તો આ બધા છે એ આદર્શ દ્રાવણોની અંદર આવશે. આપણે આખું કોષ્ટક જ શીખવું છે, હું તમને આખું કોષ્ટક જ શીખવાડું છું હમણાં, એટલે કે બહુ ડિટેલમાં નથી જતો. બીજું બિન આદર્શ દ્રાવણ હોય તો જે સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન રાઉલ્ટના નિયમનું પાલન નથી કરતા, જેની અંદર એ પ્રકારની ને બી પ્રકારની આંતરક્રિયાઓ હોય ખરા, પણ કોક સમયે એ બી વચ્ચેની આંતરક્રિયા છે એ નિર્બળ હોય, કોઈ વખતે એ અને બી વચ્ચેની આંતરક્રિયાઓ કેવી હોય? નિર્બળ હોય. એના કારણે બિન આદર્શ દ્રાવણો જે હોય, બિન આદર્શ દ્રાવણો હોય એના અંદર બે પ્રકાર પડે. એક છે એ ધન વિચલન દર્શાવે અને એક જે છે એ આપણા માટે ઋણ વિચલન દર્શાવે. જો આદર્શ દ્રાવણ હોય તો બાષ્પ દબાણ વિરુદ્ધ આપણી માટે મોલ અંશ આવે,
એમાં આલેખ જે હોય છોકરા આપણા માટે એ આવો આવશે. આદર્શ માટેનો જે આલેખ હોય એ આપણા માટે આલેખ આવો આવશે. હવે જો એ ધન વિચલન દર્શાવે છે તો આની કરતા એ ઉપર હોય છે, આની કરતા એ ઉપર હોય છે, આની કરતા ઉપર હોય છે. જો ધન વિચલન દર્શાવે તો એની કરતા ઉપર હોય. એટલે ઋણ વિચલન દર્શાવે તો એ આના કરતા કેવું હશે? નીચે હશે. આના કરતા એ કેવું હશે? નીચે હશે. આવું જ હશે. એટલે મેં એકમાં 3 આલેખ બતાવ્યા છે, પણ આપણે એને જુદા પાડીને જોવા છે, એટલે આ તો તમને હું સમજાવું છું. આપણે બધું એક ડિટેલમાં જોવું છે. તો ધન વિચલન અને ઋણ વિચલન આવે બિનઆદર્શ દ્રાવણમાં, કારણ કે એમની વચ્ચે કોઈ એક સમયે A અને B વચ્ચેની આંતરક્રિયા નિર્બળ હશે, કોઈ એક સમયે A અને B વચ્ચેની આંતરક્રિયા નિર્બળ હશે. એટલે ડેલ્ટા H મિક્સિંગ નોટ ઇક્વલ ટુ 0 થશે. ડેલ્ટા V મિક્સિંગ નોટ ઇક્વલ ટુ 0 થશે. તો એના ઉદાહરણ બદલાઈ જાય. એના નો રહે, ફિનોલ એનિલિન રહે, HCl અને પાણી રહે, HNO3 અને પાણી રહે. તો આવા બધા ઉદાહરણો આવશે. તો આપણે આદર્શ અને બિનઆદર્શ દ્રાવણો છે એને આપણે ડિટેલમાં ભાગ સ્વરૂપે, કોષ્ટક સ્વરૂપે આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો આપણે એમ આગળ જઈએ. જો આ આદર્શ દ્રાવણ છે, આ બિનઆદર્શ દ્રાવણ. પણ બિનઆદર્શ દ્રાવણની અંદર ગ્રેટર ધેન અને લેસ ધેન ને કારણે ધન વિચલન અને ઋણ વિચલન ઉદ્ભવે છે. હવે મેઇન શું છે? આના ઉદાહરણો યાદ રાખવા એ આપણી માટે બહુ મુખ્ય વસ્તુ છે. ફરીથી આપણે મેં તમને સમજાવ્યું, ફરીવાર એકવાર પાછો બોલું છું, ધ્યાનથી સાંભળજો. કોઈ પણ સાંદ્રતાએ રાઉલ્ટના નિયમનું પાલન કરે એ આદર્શ દ્રાવણ છે. બે દ્રાવણોને ભેગા કરતા ઉષ્માના મૂલ્યમાં ફેરફાર થતો નથી, એટલે ડેલ્ટા H મિક્સિંગ ઇક્વલ ટુ 0 હોય. બે દ્રાવણોને ભેગા કરતા એના કદમાં ફેરફાર થતો નથી, એટલે ડેલ્ટા V મિક્સિંગ ઇક્વલ ટુ 0 હોય. P બરાબર PA વત્તા PB છે, એટલે એમાં PA બરાબર માટે P0 XA પ્લસ P0 B XP આવશે. A પ્રકારની, BB પ્રકારની ને AB પ્રકારની બધી આંતરક્રિયાઓ કેવી હોય? સમાન. ઉદાહરણો કેમ યાદ રાખવાના છે? આપણે બધા ઉદાહરણો અલગ અલગ આવશે. તો આમાં પેલું બેન્ઝીન અને ટોલ્યુઇન છે, હેક્સેન અને હેપ્ટેન છે, ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન છે, આને ક્લોરોઇથેન, બ્રોમોઇથેન અને આયોડોઇથેન પણ કહેવાય. બરાબર? ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન. અહીંયા બ્રોમોઇથેન, આયોડોઇથેન પણ બોલાય. પછી આ 2 કાર્બન વાળો છે, આ 4 કાર્બન વાળો છે, એટલે N બ્યુટાઇલ ક્લોરાઇડ. બરાબર? એટલે આપણે ક્લોરોબ્યુટેન કહેવાય, અને આને બ્રોમોબ્યુટેન કહેવાય. ક્લોરોબ્યુટેન, બ્રોમોબ્યુટેન, બ્રોમોઇથેન, આયોડોઇથેન, એટલે આ બંને સરખા જેવા આવે. ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, હેક્સેન, હેપ્ટેન, બેન્ઝીન, ટોલ્યુઇન. તો આ બધા જે ઉદાહરણો જે છે એ આપણા માટે આદર્શ દ્રાવણોના છે. બેન્ઝીન, ટોલ્યુઇન, હેક્સેન, હેપ્ટેન, બ્રોમોઇથેન, બ્રોમોઇથેન અને આયોડોઇથેન, બ્યુટાઇલ ક્લોરાઇડ એટલે ક્લોરોબ્યુટેન અને બ્રોમોબ્યુટેન. બરાબર? ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન. તો આ બધું તમને યાદ રહેવું જોઈએ. બીજું, રાઉલ્ટના નિયમથી ધન વિચલન. ધારો કે હું તમને આનો આલેખ વાત કરતો હોય તો આનો આલેખ આ રીતે આવશે. આમ એટલે આદર્શ દ્રાવણનો આલેખ છે. ધારો કે અહીંયા x બરાબર 1 હોય, xb બરાબર 0 હોય, તો અહીંયા આપણે માટે x એ 0 થઈ જશે અને xb 1 થઈ જશે. આ આપણી માટે મોલ અંશ હશે, અને આ જે છે એ આપણા માટે બાષ્પ દબાણ હશે. તો આ જે આલેખ જે છે એ આપણા માટે આદર્શ દ્રાવણનો છે, જે અહીંયા P0 એ XA બરાબર PA થાય, અને અહીંયા આપણી માટે PB બરાબર P0B XB થાય, અને ટોટલ અહીંયા આપણી માટે P બરાબર PA પ્લસ PB થાય. પણ હવે રાઉલ્ટના નિયમનું પાલન ન થતું હોય તો એ બિનઆદર્શમાં જો ધન વિચલન આવે તો ડેલ્ટા H મિક્સિંગ ગ્રેટર ધેન 0 હોય. અહીંયા ગ્રેટર ધેન 0, ડેલ્ટા V મિક્સિંગ કરશો બે દ્રાવણનું, એ ગ્રેટર ધેન 0 આવશે. PA ની કિંમત પણ વધારે હશે, આદર્શની કિંમત કરતાં વધારે હશે. PB ની કિંમત પણ વધારે હશે P0B XB કરતાં, અને PA PB ની ટોટલ વેલ્યુ પણ કેવી થશે? આ બંનેની ટોટલ વેલ્યુના કરતાં વધારે થશે. એટલે AB ના આકર્ષણ બળો જે છે એ AA કે BB કરતાં કેવા હશે? નિર્બળ હશે. યાદ રાખજો,
A અને B ના આકર્ષણ બળો A અને B કરતા કેવા હશે? B અને B કરતા કેવા હશે? નિર્બળ હશે. એટલે આના આકર્ષણ બળ વધારે હશે A અને B ના. બરાબર. આમાં જુઓ તમે A B ના આકર્ષણ બળો જે છે એ A અને B કરતા પ્રબળ હશે. એટલે ઊંધું થયું કે A B ના આકર્ષણ બળો જે છે એ આપણા માટે A અને B ના આકર્ષણ બળો કરતા કેવા હશે? પ્રબળ હશે. બરાબર. આકર્ષણ બળ નિર્બળ થાય એટલે ધન વિચલન થાય. આકર્ષણ બળ AB નું વધી જાય એટલે ઋણ વિચલન થાય. આમાં ઘટી જાય એટલે ધન વિચલન, વધી જાય એટલે ઋણ વિચલન થાય. ઉદાહરણ છે ને એ બહુ સહેલાઈથી યાદ રાખી શકાશે. એસીટોન ની હારે 2, પાણી ની હારે 2, કાર્બન ટેટ્રાક્લોરાઇડ ની હારે 2 અને બેન્ઝીન ની હારે 2 વસ્તુ. એસીટોન ની હારે ઇથેનોલ અને CS2, કાર્બન ડાઇસલ્ફાઇડ, પાણી ની હારે ઇથેનોલ અને મિથેનોલ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ ની સાથે ક્લોરોફોર્મ, મિથેનોલ અને ટોલ્યુઇન, બેન્ઝીન ની હારે એસીટોન અને બેન્ઝીન ની હારે ઇથેનોલ. આ બધા ઉદાહરણો તમારે યાદ રાખવા પડે જ. બરાબર. એસીટોન ની હારે ઇથેનોલ અને CS2, પાણી ની હારે ઇથેનોલ, મિથેનોલ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ ની હારે ટોલ્યુઇન, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, ક્લોરોફોર્મ અને મિથેનોલ, બેન્ઝીન ની હારે એસીટોન અને ઇથેનોલ. તમને યાદ રહેવું જોશે. ગમે ત્યારે પૂછશે પરીક્ષામાં નીચેનામાંથી ધન વિચલનનું ઉદાહરણ કયું નથી, નીચેનામાંથી કયું આદર્શ દ્રાવણ છે, નીચેનામાંથી કયું ઋણ વિચલન માટેનું આદર્શ દ્રાવણ માટેનું બિન આદર્શ દ્રાવણનું ઉદાહરણ છે, તો તેના બધા યાદ રહેવા જોશે. અહીંયા તમે જોશો રાઉલના નિયમનું પાલન થતું નથી. આ લેસ ધેન 0 છે, આ પણ લેસ ધેન 0 છે, તો બાકીનું બધું આના કરતા વિરુદ્ધ જશે. બરાબર. ઉદાહરણમાં તમે જો આમાં એસીટોન લખ્યું છે મેં એવી રીતે, એટલે તમને બધાને યાદ રહે. એસીટોનમાં એનિલિન આવશે, એસીટોનમાં ક્લોરોફોર્મ આવશે, પાછું ક્લોરોફોર્મમાં બેન્ઝીન આવશે, પાણીની હારે 2 HNO3 અને HCl, એસિટિક એસિડની હારે 2 મિથેનોલ અને pyridine. તો આપણી માટે શું આવ્યું? એસીટોનની હારે એનિલિન અને ક્લોરોફોર્મ, ક્લોરોફોર્મની હારે બેન્ઝીન, પાણીની હારે HNO3, પાણીની હારે HCl, એસિટિક એસિડની હારે મિથેનોલ અને pyridine. તો આ જે છે એ તમારા માટે યાદ રાખવું અગત્યનું છે. હવે આની અંદરની આકૃતિ કઈ રીતે આવે તમે જોવો. ધારો કે આ આપણી માટે આદર્શ છે. હવે આદર્શમાં ધન વિચલન થાય એટલે આના કરતા ઉપર આવે. એટલે એનો અર્થ એવો થયો કે Pa + Pb ની વેલ્યુ છે એ આ બેયના વેલ્યુ કરતા વધારે થઈ. આ તમારા માટે Pa છે અને આ તમારા માટે Pb છે, તો આની વેલ્યુ ત્યાં વધારે આવશે, આની વેલ્યુ આમ વધારે આવશે. તો જે મેં આ આલેખ દોર્યો એ ધન વિચલન માટેનો દોર્યો કહેવાય. કોની માટેનો દોર્યો કહેવાય? ધન વિચલન માટેનો દોર્યો કહેવાય. હવે આ પણ આપણી માટે બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશ આવશે. બરાબર. આનો મારે આલેખ આવી રીતનો દોરવો હોય તો આપણી માટે શું આવશે? ધારો કે આમ હોય. બરાબર. બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો આલેખ હોય તો ઈ જે આલેખ જે છે આપણા માટે બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો આલેખ આવશે. તો ઈ કઈ રીતે આવશે? આપણે આના માટે નીચે આવશે. આ જે છે આના કરતા નીચે આવશે. આવો એટલે બધાની વેલ્યુ એના કરતા ઓછી આવે. તો હવે એના ઉદાહરણો જે છે એની અંદર આપણે જોવું છે. એઝિયોટ્રોપ શબ્દ જોવો છે. મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ, લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. આ બે ઉદાહરણો છે જે આ બંનેના એક એક ઉદાહરણો છે એના વિશે આપણે સમજવું છે. તો આપણે અહીંથી આગળ જઈએ. હવે આટલો ભાગ છે એ પછી સમજીએ છીએ, કારણ કે આ ભાગ આખો એઝિયોટ્રોપિક મિશ્રણનો છે. એમાં લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ, મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ એ વસ્તુ છે, એ વસ્તુ અલગ છે. આપણે જે શીખ્યા એમાં જો ઇથેનોલ અને એસીટોનનું મિશ્રણ હોય તો ઈ પોતે ધન વિચલન દર્શાવે છે. શું કામ? ફિનોલ એનિલિન છે ઈ પોતે ઋણ વિચલન દર્શાવે છે. શું કામ? અને ક્લોરોફોર્મ અને એસીટોન છે ઈ પણ આપણી માટે ઋણ વિચલન દર્શાવે છે. તેનું કારણ શું છે? તો મેઈન વસ્તુ આપણે જ્યારે ઇથેનોલ હોય, શુદ્ધ ઇથેનોલ હોય, તો શુદ્ધ ઇથેનોલની અંદર છોકરાઓ હાઇડ્રોજન બંધ હોય.
તો ઈ ઇથેનોલની વચ્ચે હાઇડ્રોજન બનશે. હવે ઈ જ્યારે શુદ્ધ ઇથેનોલમાં તમે એસીટોન ઉમેરી રહ્યા છો ત્યારે આ ઇથેનોલના જે અણુઓ હોય એની વચ્ચે એસીટોન જોડાય. એટલે ઇથેનોલના અણુ હોય એની વચ્ચે કોણ જોડાય? એસીટોન જોડાય. એ એસીટોન જોડાવાને કારણે હાઇડ્રોજન બંધ તૂટે અને હાઇડ્રોજન બંધ તૂટે એટલે આકર્ષણ બળ નબળું પડે અને આકર્ષણ બળ નબળું પડે એટલે રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે. ફિનોલ અને એનિલિનની વાત કરીએ તો ફિનોલ આપણા માટે બેન્ઝીન રિંગ ઉપર OH છે એટલે અહીંયા હાઇડ્રોજન બંધ છે. એનિલિન છે એની અંદર નાઇટ્રોજનની આરે બે હાઇડ્રોજન આવી રીતે જોડાયેલા હોય તો આ નાઇટ્રોજન ઉપર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, આ ઓક્સિજન ઉપર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, આ હાઇડ્રોજન આના જોડાયેલો છે ઓક્સિજન આરે, આમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંધ જોડાય હાઇડ્રોજન જોડાયેલા છે. તો ફિનોલ અને એનિલિનમાં બંનેમાં હાઇડ્રોજન બનશે એટલે બંને એકબીજાને હારે જોડાવાનો પ્રયત્ન કરે એટલે બંને એકબીજા હારે આકર્ષણ બળથી જોડાય એટલે જે ખરેખર પાણીનું બાષ્પીભવન થવું જોઈએ, જે પાણીનું બાષ્પીભવન થવું જોઈએ થાય નહીં. ઈ થાય નહીં એટલે બાષ્પ દબાણમાં શું થશે? ઘટાડો થશે અને બાષ્પ દબાણ ઘટવાને કારણે ઈ પોતે ઋણ વિચલન દર્શાવે. ક્લોરોફોર્મ અને એસીટોનમાં શું થાય? ક્લોરોફોર્મ ધારો કે A સમજો, એસીટોનને તમે B સમજો તો A B વચ્ચેની પ્રબળ આંતરક્રિયા છે ઈ A વચ્ચે અને B વચ્ચેની આંતરક્રિયા કરતા વધી જાય એટલે A અને B વચ્ચેની આંતરક્રિયાનું મૂલ્ય શું થઈ જશે? વધી જશે. ઈ વધી જાય એટલે બાષ્પ દબાણ છે ઈ શું થશે? ઘટી જશે અને બાષ્પ દબાણ ઘટશે એટલે આપણી માટે ઈ પોતે કેવું વિચલન દર્શાવશે? ઋણ વિચલન દર્શાવશે. ક્લોરોફોર્મ ખરેખર આપણી માટે CH3 છે અને એસીટોન ઈ આપણા માટે CH3COCH3 છે. એઝિયોટ્રોપ એટલે શું? જો બહુ ધ્યાનથી સમજવાનું છે કે જ્યારે દ્વિઅંગી દ્રાવણો હોય એની અંદર પ્રવાહી અને બાષ્પ અવસ્થાના સંઘટન સરખા હોય એટલે એ અચળ તાપમાને ઉકળતા હોય અને એમના ઘટકોને આપણે વિભાગીય નિષેધનથી અલગ કરી શકતા નથી. દ્વિઅંગી મિશ્રણ જેમાં પ્રવાહી અને બાષ્પ અવસ્થાના સંઘટન સરખા હોય, દ્વિઅંગી મિશ્રણ કે જેમાં પ્રવાહી અને બાષ્પ અવસ્થાના સંઘટન સરખા હોય તેમને આપણે વિભાગીય નિષેધનથી અલગ કરી શકતા નથી અને અચળ તાપમાને ઉકળે છે. પ્રવાહી અને બાષ્પ અવસ્થાના સંઘટન સરખા હોય, અચળ તાપમાને ઉકળે છે અને તેને વિભાગીય નિષેધનથી અલગ કરી શકાતા નથી. એને આપણે એઝિયોટ્રોપ તરીકે ઓળખવામાં આવે છે. નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ એટલે નીચા તાપમાને ઉકળે એવું એઝિયોટ્રોપિક મિશ્રણ. તો નીચા તાપમાને ઉકળે તેવું. મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ ઊંચા તાપમાને. બરાબર. તો જે દ્રાવણો રાઉલ્ટના નિયમથી વધુ ધન વિચલન દર્શાવે છે એવા આપણી માટે નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ છે. બરાબર. ઇથેનોલ અને પાણી એટલે ઇથેનોલ અને પાણી એટલે ખાંડના આથવણથી મળતું વિભાગીય નિષેધનથી મળતું 95% ઇથેનોલનું દ્રાવણ અને 5% પાણીનું દ્રાવણ. 95% ઇથેનોલ અને 5% પાણીનું દ્રાવણ છે એ 351 કેલ્વિન તાપમાને ઉકળે છે. શુદ્ધ ઇથેનોલ 351.5 ઉકળે છે. એના કરતા ઓછા તાપમાને ઉકળે છે દ્રાવણ જે છે એટલે એને નિમ્નતમ ઉત્કલન. અહીંયા મહત્તમ ઉત્કલન એટલે જે વધુ ઋણ વિચલન દર્શાવે છે અને વિશિષ્ટ સંઘટન થાય એટલે મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ રચે. HNO3 અને પાણી એ આનું ઉદાહરણ છે. એઝિયોટ્રોપ સંઘટનથી 68% HNO3 ને 32% પાણી છે જે એના દરેકના મૂળ તાપમાન કરતા ઊંચા તાપમાને ઉકળે. ધારો કે પાણી થી 373 કેલ્વિને ઉકળે તો એની કરતા 393.5 આ હોય એની કરતા તે ઊંચા તાપમાને ઉકળશે. એટલે કહેવાનું એમ છે કે જેટલું તાપમાન એના કરતા ઊંચા તાપમાને ઉકળે એટલે મહત્તમ ઉત્કલન હોય એના કરતા નીચા તાપમાને ઉકળે તો નિમ્નતમ ઉત્કલન. આપણી માટે ઇથેનોલ પાણી, HNO3 ને પાણી આ ઉદાહરણો આપણે જોયા. બરાબર છે.
તો આટલું જે છે એ તમને આવડવું જોઈએ. આખો ટોપિક ક્લિયર થઈ ગયો તમારા માટે. 2 દાખલા તો ગયા વખતે જ કરાવી નાખવાના હતા, પણ આજે જે છે એ તમને મેં રાઉલ્ટ અને હેનરીનો સંબંધ શીખવાડ્યો. પાણી દ્રાવકનું બાષ્પ દબાણ છે એ દ્રાવણના બાષ્પ દબાણ કરતાં વધારે હોય, પણ જ્યારે તમે દ્રાવણનું બાષ્પ દબાણ હોય એના કરતાં ઓછું હોય. પછી આપણે જોયું કે ધન વિચલન શું છે, આદર્શ દ્રાવણ શું છે, બિન આદર્શ દ્રાવણ શું છે. બિન આદર્શ છે તો એમાં ધન વિચલન છે કે ઋણ વિચલન છે, બધાના ઉદાહરણો છે. આ બધું લખશો તો જ આવડશે, તો જ તૈયાર થશે, તો જ પાકું થશે, બાકી નહીં આવડે. એટલે મહેરબાની કરીને તૈયારી કરવી. મહેરબાની કરીને જેટલું ભણાવું છું એટલા MCQ તમારે ટોપિકમાંથી જોઈ લેવા અને તૈયાર કરી નાખવા, તો તમને વધારે સરસ રીતે એ આવડી શકશે. ઓકે, થેન્ક યુ. આપણે આગળ મળશે. આ લેસન તમારે 2 વખત 3 વખત કરી નાખવાનું. જે મેં બોર્ડમાં ભણાવ્યું છે એ જ તમારે હરખી રીતે સમજીને તૈયાર કરવાનું, લખવાનું છે. ઓકે, થેન્ક યુ.